1358 જેટલા આસામીઓને ડિમોલેશન મામલે કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને જે નોટિસના પગલે હવે આસામીઓ પૈકી કેટલાક અરજદારો દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રજૂઆતના પગલે હાઈકોર્ટ દ્વારા અરજદારોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને ત્યારે હવે આ સમગ્ર મામલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણ મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટના તમામ નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. કલેક્ટરે જણાવ્યું કે હાઈકોર્ટ અસરગ્રસ્તોને જીઆરટી એટલે કે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની એક તક આપી છે. જો કે હાઈકોર્ટ તરફથી વહીવટી તંત્રને કોઈ ખાસ સૂચનાઓ આપવામાં આવી નથી. વૈકલ્પિક વ્યવસ્થા અંગે ઉઠતા પ્રશ્નો પર કલેક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કોઈ જોગવાઈ કાયદામાં નથી અને તેમણે ઉમેર્યું કે સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણ જોવા મળે છે પરંતુ દરેક વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપવી વ્યવહારિક રીતે શક્ય નથી. પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમગ્ર કાર્યવાહી કાયદા અને હાઈકોર્ટના આદેશોને અનુરૂપ રહેશે અને કોઈ પણ નિર્ણય નિયમો અનુસાર જ લેવામાં આવશે. જે માનનીય હાઈકોર્ટનો નિર્દેશ છે આ મુજબ જે પણ આસામીઓ જે છે જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી, ત્યાં માનનીય હાઈકોર્ટે જવાનું કીધું છે. આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે, માનનીય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે 3 મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટી તંત્ર કંઈ નહીં કરી શકે. જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ અનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું. સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ પર પુષ્કળ દબાણો હોય છે અને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો. બાકી જે પણ માનનીય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમેડી, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી, આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટી અથવા માનનીય કોર્ટને એવી રીતે આપણે આગળ વધીશું. હા, પોતે અહીંયા મીટિંગ લીધી પછી જોઈ લીધું એક વખત. સો બેસિકલી હી વોઝ હેપી વિથ ધ